गुजरात में घुसपैठियों पर गाज गिरी है तब बड़ी खबर गुजरात के वडोदरा शहर से सामने आ रही है। दरअसल शहर में अवैध रूप से चल रहे संदिग्ध बांग्लादेशी नागरिकों की पहचान और सत्यापन के लिए पुलिस ने सघन जांच अभियान शुरू कर दिया है। बताया जा रहा है कि केंद्रीय गृह मंत्री अमित शाह की ओर से गुजरात में अवैध घुसपैठियों के खिलाफ कार्रवाई के निर्देश दिए जाने के बाद स्थानीय एजेंसी अलर्ट मोड पर है। तब इसी क्रम में वडोदरा में एसओजी समेत पुलिस की कई टीमें सक्रिय हो गई है। शहर के विभिन्न इलाकों में संदिग्ध लोगों से आधार कार्ड और अन्य पहचान संबंधित दस्तावेज मांगे जा रहे हैं। जानकारी के मुताबिक अब तक 5 से अधिक संदिग्ध व्यक्तियों को पूछताछ के लिए पुलिस भवन लाया गया है, जहां उनसे गहन पूछताछ की जा रही है। इसके अलावा विभिन्न पुलिस थानों में भी संदिग्ध लोगों की पहचान और दस्तावेजों का सत्यापन जारी है। सूत्रों के मुताबिक वडोदरा शहर में 200 से अधिक बांग्लादेशी नागरिकों के अवैध रूप से रहने की आशंका जताई जा रही है, जिसके चलते जांच अभियान और तेज कर दिया गया है। तब इस मामले में वडोदरा शहर पुलिस कमिश्नर नरसिम्हा कोमर ने ज्यादा जानकारी दी है। शहर में કેટલાક વિસ્તારોમાં શંકાસ્પદ અવૈધ રીતે રહેતા બાંગ્લાદેશી નેશનલ્સ અંગે આપણી પાસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ હતી। તેના આધારે જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં લોકલ પોલીસ સ્ટેશન, એસઓજીના ટીમ, ક્રાઇમ બ્રાન્ચના ટીમોને રચના કરી ડિટેઇલ્ડ વેરિફિકેશન અને સર્ચ ઓપરેશન હાથ ધરી છે। આના ભાગરૂપે લગભગ 200 જણાના આપણે વેરિફિકેશન કરી છે અને એમના આઈડેન્ટિટી, નેશનાલિટી અને આના લગત દસ્તાવેજોની ચકાસણી કરતાં લગભગ 7 એવા ઇસમો મળ્યા છે જેઓના નેશનાલિટી પ્રાઇમા ફેસી બાંગ્લાદેશનું હોવાનું આપણે જાણવા મળ્યું છે। તે અંગે હજુ ડિટેઇલ્ડ વેરિફિકેશન અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને કન્ફર્મ થયેથી લીગલ એક્શન લેવામાં આવશે અને આ પ્રકારના એક એક્સરસાઇઝ આપણે હજુ ચાલુ છે। તો આવા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અન્ય કોઈ ઇસમો મળી આવે તો એમના વિરુદ્ધમાં પણ આપણે કાર્યવાહી કરીશું। તે અંગે તમને અપડેટ આપીશું। મૂળ રીતે આપણે જ્યારે વેરિફિકેશન કરીએ છીએ આપણે એમના આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ્સ અને નેશનાલિટીના લગત ડોક્યુમેન્ટ આપણે વેરિફિકેશન કરતા હોઈએ છીએ। તો એમના પાસે ભારતીય નાગરિક હોવાનું વેલિડ ડોક્યુમેન્ટ ના હોય કે ફોરેન નેશનલ હોય તો એમના ટ્રાવેલ ડોક્યુમેન્ટ ઉપલબ્ધ ના હોય એવા ઇસમોને આપણે શંકાસ્પદ ગણીને વધારે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરીને કન્ફર્મેશન કરતા હોઈએ છીએ। અત્યારે પ્રાથમિક તબક્કા છે તો એમના પાસે જે ઉપલબ્ધ દસ્તાવેજો, આના વેલિડિટી, લીગાલિટી અંગે ડિટેલ્ડ વેરિફિકેશન ઇન્વેસ્ટિગેશનના અંતે અપ્રોપ્રિએટ લીગલ એક્શન લેવામાં આવશે। આ બધું ઇન્વેસ્ટિગેશનનો મુદ્દો છે। વધારે ડિટેલ્ડમાં ઇન્વેસ્ટિગેશન કરીને આના નેટવર્ક સાથે જોડાયેલા ઇસમો અને આ અંગે આપણે ઇન્ટરનલ સિક્યુરિટી પર્સપેક્ટિવમાં જે કંઈ વિગતો આપણે રિલેવન્ટ છે તે અંગે હજુ ડિટેલ્ડ તલસ્પર્શી ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવશે। સમગ્ર શહેરમાં આપણે જુદા જુદા વિસ્તારોમાં જે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આપણી પાસે વિગતો ઉપલબ્ધ છે આના આધારે જુદા જુદા પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં આપણે આ પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે। અત્યાર સુધી લગભગ 7 એવા ઇસમો આપણે મળ્યા છે જેમના આઈડેન્ટિટી અને નેશનાલિટી અંગેના જે દસ્તાવેજો છે આ સજેસ્ટ કરે છે કે इलीगल माइग्रेंट है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।